તો તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારા ઘરમાં અચાનક કોઈ જાદુ પોઝિટિવ એનર્જી આવી ગઈ હોય? મને પણ પહેલાં આ વાત જાણીને જરા પણ વિશ્વાસ નહોતો આવતો કે અષાઢ મહિનાની એક ખાસ રાત ખરેખર આવો જબરજસ્ત ચમત્કાર કરી શકે છે. હા મારા મિત્રો, હું વાત કરી રહ્યો છું અષાઢ પૂર્ણિમાની, જેને આપણે બધા ખૂબ શ્રદ્ધાથી ગુરુ પૂર્ણિમા કે પછી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે મહાન મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તમારા મતે શું થયું હશે એ પ્રાચીન જમાનામાં? ખરેખર અદ્ભુત જ હશે ને બધું. આજના વિડીયોમાં આપણે એ જ ખાસ જોવાના છીએ કે 2026ના વર્ષમાં આ અષાઢ પૂર્ણિમા ક્યારે છે, પૂજાની સૌથી શુભ સમય કયો છે, અને જો ચંદ્ર દોષ હોય તો એને કાયમ માટે દૂર કરવા શું કરવું જોઈએ. પણ હા, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને આવી રસપ્રદ વાતો ગમતી હોય તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને હું હંમેશા આવી જ મજેદાર માહિતી તમારા માટે લાવતો રહું. હવે ચાલો આપણે કોઈ પણ સમય બગાડ્યા વગર સીધી મેઇન વાત પર જ આવીએ. હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષ 2026માં અષાઢ પૂર્ણિમાનો આ પવિત્ર તહેવાર 29મી જુલાઈ અને બુધવારના દિવસે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવશે. આની શરૂઆત ક્યારે થશે એ તમને ખબર છે? 28મી જુલાઈએ સાંજે બરાબર 6:18 પૂર્ણિમા બેસી જશે અને બીજા દિવસે એટલે 29 જુલાઈએ રાત્રે 8:05 તે પૂરી થશે. ઉદય તિથિના નિયમ મુજબ આપણે 29 જુલાઈએ જ આ મહાન પર્વની ઉજવણી કરીશું. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પુણ્ય કરવાનું જબરદસ્ત મહત્ત્વ રહેલું છે. વળી આખો દિવસ વ્રત રાખીને સાંજે 7:21 જ્યારે આકાશમાં ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રદેવને પૂરા ભાવથી અર્ધ્ય આપીને જ વ્રત ખોલવામાં આવે છે. આનાથી ઘરના વાતાવરણમાં એવી તો અદ્ભુત સુખ શાંતિ આવે છે કે તમે સપનામાં પણ કલ્પના ના કરી શકો. સાથે સાથે ઘણા લોકો પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા પણ સંભળાવે છે. આ દિવસની પૂજા વિધિ પણ એટલી જ ખાસ છે. સવારે વહેલા ઉઠી ગંગાજળથી સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકદમ સાચા દિલથી પૂજા કરવાની. પૂજામાં ચંદન અને હળદર વાપરવાનું બિલકુલ ચૂકતા નહીં. આ જ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ પણ ચોક્કસથી કરજો. અને સાંજે ચંદ્રદેવને અર્ધ્ય આપ્યા પછી જમવાનું રાખવું. જો તમારી કુંડળીમાં કોઈ ચંદ્રદોષ હોય તો આ દિવસે એને દૂર કરવાનો બેસ્ટ મોકો છે. ચંદ્રદેવના બીજ મંત્રનો જાપ કરવાથી બધી જ મુશ્કેલીઓ જલ્દી છૂમંતર થઈ જશે અને લાભના ઘણા બધા નવા રસ્તા ખુલશે. જો હું તમારા માટે કેટલી સરસ માહિતી અત્યારે શેર કરી રહ્યો છું તો પછી એના બદલામાં એક નાનકડી લાઈક તો બને જ છે ને. અને હા, કમેન્ટ બોક્સમાં હરે કૃષ્ણ જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટ કહેવાયું છે કે અષાઢ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે ચાહો તો સફેદ વસ્ત્રો, ચોખા, ખાંડ, દૂધ, સફેદ સાકર, ચાંદી કે પછી મોતી જેવી સફેદ વસ્તુઓ દાનમાં આપી શકો છો. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા કરીને ઓમ શ્રી હિમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ જરૂરથી કરવું. પૂજાના અંતે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને કેસર અને મખાનાવાળા મીઠી ખીરનો ભોગ ધરવો. બસ તમે ફક્ત આટલું કરશો એટલે તમારા જીવનમાં સકારાત્મકતાનો એવો જાદુ ચાલશે કે તમે જોતા જ રહી જશો. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. આશા રાખું છું કે તમને આ જાણકારી ખૂબ જ પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઇક કરી દેજો અને જો આપણી ચેનલ પર પહેલીવાર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.